સુરતમાં જળ સંચય અને લોક ભાગીદારીના પ્રધાનમંત્રીના સૂત્રને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દી જગતના સુપ્રસિદ્ધ કવિ અને કથાકાર ડોક્ટર કુમાર વિશ્વાસ તેમની આગવી શૈલીમાં જલકથા अपने अपने श्याम की રજૂ કરી હતી। આ કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટેનું એક આધ્યાત્મિક અને સામાજિક આંદોલન છે। ટ્રસ્ટે 7 જિલ્લાના 582 ગામમાં 8,354 જળ સંરક્ષણ કાર્યો પૂર્ણ કર્યા છે। તેઓ 1,11,111 જળ સેવા સંકલ્પોનું ઐતિહાસિક મિશન ચલાવી રહ્યા છે, જેના માટે તેમને રાષ્ટ્રીય જળ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે। આ મહાયજ્ઞમાં સહભાગી થવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। જળ સંચય અભિયાન માટે, પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે। સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે। ગુજરાતના 12,000 ગામના લોકો અને 26 રાજ્યના લોકો સુરતમાં રહે છે। સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે। આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે, જળ કથાનો કાર્યક્રમ, એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે। સુરતને હું અપીલ કરું છું, ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી કાયમી ઉકેલ કરી અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, પાણી માનવી માટે જરૂરી છે, પાણી પશુ પંખી કીડી માટે પણ જરૂરી છે, આખી માનવ વ્યવસ્થા વિશ્વનું અસ્તિત્વ ટકાવવા માટે પણ પાણી ધરતી ઉપર જરૂરી છે। તો એના મેનેજમેન્ટની પણ જરૂરિયાત છે। ત્યારે આ ટીમ આ કાર્યક્રમ લઈને આગળ આવી છે। ત્યારે આપણે આખા ગુજરાતના લોકોને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમમાં આપણે બધા જોડાઈ સફળ કરી। આભાર। દિલીપભાઈ સખિયા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ। જળ જ જીવન છે, પાણી વિના તો ચાલી ન શકે અને એ પાણીનું ખૂબ મહત્વ છે। સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્વનું કાર્ય હોય ને તો એ પાણી છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એક સૂત્ર આપ્યું છે, જલ સંચય જન ભાગીદારી। આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, જે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જળ સંચયના કામ કરે છે। અત્યાર લગીમાં નાના મોટા ઘણા બધા ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ અને નવા કરેલા છે। અત્યાર લગીમાં 8,150 જેવા સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે। 1,11,111 સ્ટ્રક્ચર કરવાનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને ગતિ મળે એના માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ રાજકોટ રેસકોર્સ મેદાનની અંદર ડોક્ટર આપણા દેશના જાણીતા કવિ એવા ડોક્ટર કુમાર વિશ્વાસની પહેલી વખત વિશ્વની અંદર એક વૈશ્વિક કથા, જલ કથાનું આયોજન ગીર ગંગા પરિવારે કર્યું છે। તો આ કથાની અંદર વધારેમાં વધારે લોકો જોડાય, કારણ કે સૌરાષ્ટ્રની અંદર આ કથા થાય અને સૌરાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું હબ હોય તો એ સુરત છે। સૌરાષ્ટ્રનું એક પણ એવું ગામ નથી કે એનું લોકો સુરતમાં નથી રહેતા। તો સુરતમાં આ મેસેજ જાય અને સુરતના લોકો પણ આ કથામાં જોડાય, એના માટે આજે સુરતની અંદર આ કથાનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં સુરતના મથુરભાઈ સવાણી, કાનજીભાઈ બાલારા જેવા ઘણા બધા નામી ઉદ્યોગપતિઓ અને સમાજ સેવકના માણસો પણ જોડાયેલા હતા। સંસ્થા બેઝિકલી રાજકોટ છે અને રાજકોટ એને સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્ર આખું નર્મદા ઉપર નિર્ભર છે। એના માટે અમે રાજકોટની અંદર આ કથાનું આયોજન કર્યું કે જો સૌરાષ્ટ્રના લોકોમાં જાગૃતિ આવે અને ગામડાઓની અંદર જેમ લોકો મંદિરો, ગેટ, સમાજો બનાવે છે, એની સાથે સાથે જો જલમંદિરોના નિર્માણ કરવા માંડે ને તો પાણીનો કાયમી પ્રશ્ન સોલ્વ થાય। જે પાણીના સ્તર ધીમે ધીમે નીચે ગયા છે એ ફરીથી ઉપર આવે અને ખેડૂતો અને ગામડાઓના લોકો સદર અને સમૃદ્ધ બને, એના માટે અમે રાજકોટની તૈયારી। ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ રાતના 8 થી 12 આ કથાનું આયોજન છે અને મિનિમમ 50,000 કરતા પણ વધારે લોકો આ કથાને ત્યાં સામે સાંભળશે એવું આ સંસ્થાનું આયોજન છે।